હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.3 કમ્પ્લીટ કરશું. છેલ્લા બે સમ જે બાકી છે એ આપણે શીખવાના છીએ. બહુ સરસ વિડીયો છે. 5 માર્કમાં આ વિડીયોમાંથી એકાદ સમ પૂછાઈ શકે એની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, અને તમને આવડે છે. જે સ્ટુડન્ટ્સે અગાઉનો વિડીયો જોયો હશે એ સ્ટુડન્ટથી આ બંને સમ થઈ જશે. તો એ લોકો માત્ર જેવી સ્ક્રીન ઉપર સમ આવે, રકમ આવે એટલે વિડીયો પોઝ કરી અને જાતે ટ્રાય કરજો. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ હું કહું છું એટલે જાતે ટ્રાય કરે છે, નોટમાં સમ્સ ગણે છે અને કરી પણ લે છે. વિશ્વાસ ન હોય તો કમેન્ટ્સ રીડ કરજો. ઘણી કમેન્ટ્સ એવી હશે કે સર અમે સમ જાતે ગણ્યો અને અમારાથી થઈ ગયો. વિચાર કરી લો, એ લોકો મહેનત કરે છે, તમને ખબર નથી અને તમે રહી ન જાઓ. હું ઈચ્છું છું કે બધા એમ કરે, બધા મહેનત કરે અને બધાને સારા માર્ક્સ આવે. ઓકે, અને જો અગાઉનો વિડીયો ન જોયો હોય તો પહેલા એ ખાસ જોઈ લેજો, કારણ કે મેં સમજાવ્યું છે કે ચલિત સરેરાશની રીતનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ. એકદમ ડિટેલમાં સમજાવ્યો છે, બહુ મજા આવશે, એક વખત જોઈ લેજો. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો એક સરસ મજાના થોટ સાથે. નાઉ યુ હેવ ટુ ઓપ્શન્સ, રિગ્રેટ લેટર ઓર સ્ટડીઇંગ નાઉ. બે રસ્તા છે. પાછળ પસ્તાવો કરો આજથી 10 વર્ષ પછી કે 5 વર્ષ 7 વર્ષ પછી, અથવા અત્યારે ભણી લો. અત્યારે ભણશો, કદાચ 3-4 વર્ષ 5 વર્ષ મહેનત કરવી પડશે, પણ પછી આખી લાઈફ સેટ થઈ જશે. આગળના 50 વર્ષ તમારા સિક્યોર થઈ જશે. અને જો અત્યારે 5 વર્ષ ગુમાવી દીધા, આજે ગુમાવી દીધું, આજ ટુડે, તો પછી આગળ 50 વર્ષ મજૂરી કરવી પડશે. બે રસ્તા છે. ઓકે, બહુ ઊંડાણ છે આ થોટમાં, સમજવા વાળા સમજી શકે છે. એક વેપારીના જુદા જુદા વર્ષના નફા લાખ રૂપિયામાંની નીચે આપેલ માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશોનો ઉપયોગ કરીને વલણ શોધો. 5 વર્ષીય ચલિત સરેરાશ છે. ઓકે, અગાઉના વિડીયોમાં આપણે 3 વર્ષીય શીખ્યા, 4 વર્ષીય શીખ્યા, જ્યારે અહીં 5 વર્ષીય. તો 3 વર્ષીય અને 5 વર્ષીય સેમ છે, એકદમ સિમિલર છે. 3 વર્ષીયમાં છેલ્લે ભાગ્યા 3 કરવાનું હોય, 5 વર્ષીયમાં છેલ્લે ભાગ્યા 5 કરવાનું. ઓકે, અને 5 વર્ષનો સરવાળો કરી અને ભાગ્યા 5 કરી નાખવાનું. 4 વર્ષીય થોડી અલગ છે, અગાઉના વિડીયોમાં સમજાવેલી છે. ફરીથી આ વિડીયોમાં એવો સમ આવશે. ઓકે, તો ધ્યાન આપજો. અને હોશિયાર સ્ટુડન્ટ્સ કરો, ચલો સ્ટાર્ટ. વિડીયો પોઝ કરી નાખો અને લાસ્ટમાં કમેન્ટ કરજો કેટલા જણાથી થયું. અને બીજી એક વસ્તુ, આપણા અકાઉન્ટના અને સ્ટેટના કોઈ પણ વિડીયોની જરૂર પડે તમને, તો સ્ટેટના કોઈ પણ વિડીયોમાં આવી ડિસ્ક્રિપ્શનમાં જજો, બધા વિડીયો લાઈનસર મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં અકાઉન્ટ અને સ્ટેટના બધા વિડીયોઝ છે, બરોબર? શોધવાની જરૂર નહીં પડે તમને. ભલે ચાલો, 5 ખાના વાળો કોષ્ટક બને ખ્યાલ છે ને. પહેલા 2 ખાના રકમમાં આપેલા હોય તે જ, વર્ષ અને નફો લાખ રૂપિયામાં, જે ઓલરેડી મેં લખી રાખ્યું છે. ત્રીજો ખાનો કયો આવશે? ટી, સમય. ચોથો ખાનો 5 વર્ષીય ચલિત નો સરવાળો, 5 વર્ષીય ચલિત સરવાળો. અને છેલ્લો ખાનો 5 વર્ષીય ચલિત સરેરાશ વલણ. છેલ્લે આપણે વલણ શોધવાનું છે. ઓકે, ચલો ટાઈમમાં તમને ખબર છે શું કરવાનું. 1 થી સ્ટાર્ટ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9, બસ 9 સુધી. 5 વર્ષીય ચલિત સરવાળો એટલે કે પહેલા 5 વર્ષનો સરવાળો કરશું. પહેલા 5 વર્ષ સરવાળો ક્યાં ખાનામાં કરશું? પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં. ક્યાં? તો સેન્ટરમાં. 5 એ 5 વર્ષનો સેન્ટર ક્યાં આવે? નંબર 3 આવે. તો નંબર 3 માં આપણે સરવાળો કરશું. ક્લિયરિટી છે ને? બરોબર. ઠીક છે, ચલો હવે બેટર છે. ભલે, તો 1 થી 5 નો સેન્ટર 3 થાય, તો ત્રીજી લાઈનમાં આપણે
પેલા 5 વર્ષોનો સરવાળો કરશું. 15 પ્લસ 14 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 17 આ બધાનો ટોટલ કરો. 15 ને 14 29, 29 ને 47 18. ઓકે, 47 ને 20 67, 67 ને 7 84. બરોબર. અને અહીંયા શું કરશું? 84 ભાગ્યા 5. બસ આટલું સિમ્પલ છે. 16.8. હવે નેક્સ્ટ લાઈન, એમાં આપણે આ પહેલો વર્ષ નહીં લેતા, છઠ્ઠો વર્ષ લેજો. તો 2 3 4 5 અને 6 આ 6 વર્ષની જે કિંમતો છે, નફો છે, એમનો સરવાળો અને ભાગ્યા પછી જે આવે એના ભાગ્યા 5. હવે તમે આ 14 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 17 પ્લસ 24 એમ કરવું હોય તોય કરી શકો છો, અથવા અગાઉના ટોટલમાંથી પહેલી કિંમત બાદ કરી નાખો અને છઠ્ઠા વર્ષની કિંમત એડ કરી નાખો તો જરા જલ્દી થશે. 5 સેકન્ડ બચી જશે. 93 અને 93 ભાગ્યા 5 18.6. કેટલું સિમ્પલ છે. આ 5 માર્ક મળે છે આના, વિચાર તો કરો. હવે 93 માંથી આ બીજા વર્ષની કિંમત માઇનસ કરો અને 7મા વર્ષની કિંમત પ્લસ કરો એટલે 106. 93 માઇનસ 14 કરશું અને એમાં 27 એડ કરશું. 106 ભાગ્યા 5 21.2. 106 માંથી આપણે આ 18 બાદ કરી નાખશું અને 25 ઉમેરી દેશું એટલે 113. 113 ભાગ્યા 5 22.6 અને 113 માંથી આપણે 20 બાદ કરી દેશું અને 23 પ્લસ કરી નાખશું એટલે 116. 116 ભાગ્યા 5 એટલે 23.2. બસ સમ ઓવર, પૂરું. હવે છેલ્લા બે ખાના નહીં આવે ને પેલા બે ખાના નહીં આવે. ધેટ્સ ઇટ. થયો તમારાથી? ઘણાથી થઈ ગયું હશે. જે લોકોએ નથી કર્યું એ લોકો ખરેખર ટ્રાય કરશો તો થઈ જશે. હવે શરમ આવવી જોઈએ તમને કે અમે જ નથી કરતા, બધા કરે છે ને અમે સોલ્વ નથી કરતા. વર્ષના જુદા જુદા ત્રિમાસિક ગાળામાં જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે પ્રમાણે મેળવેલ છે. 4 ત્રિમાસની ચલિત સરેરાશ વડે શ્રેણીનું વલણ મેળવો. 4 ત્રિમાસ એટલે 6 ખાના બની જશે. ઓકે, પહેલો ખાનો ત્રિમાસ. અહીં જુઓ વર્ષ નથી, મહિના પણ નથી, પણ 3 મહિનાની માહિતી છે. 3 મહિનાને ક્વાર્ટર કહેવાય ઇંગ્લિશમાં. ક્વાર્ટર 1, ક્વાર્ટર 2, ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4. આવી રીતે 4 ક્વાર્ટર થી 12 મહિના બને. ઓકે, એક ક્વાર્ટરમાં 3 મહિના. તો 2013 ના 4 ક્વાર્ટર ચતુર્થક કહેવાય ગુજરાતીમાં. 2014 માં 4 અને 2015 ના 4. આ માહિતી મેં ઓલરેડી લખી રાખી છે અને 4 ત્રિમાસ વાળું હોય એટલે 6 ખાના વાળો કોષ્ટક બનશે. અને કોષ્ટક કેવી રીતે બનાવશો? એક લાઈન લખવાની, એક લાઈન ખાલી રાખવાની, વળી એક લાઈન લખવાની, એક લાઈન ખાલી રાખવાની. બરોબર? આ પહેલી લાઈનમાં મેં કંઈક લખ્યું, બીજી લાઈન ખાલી, ત્રીજી લાઈનમાં લખ્યું, ચોથી લાઈન ખાલી. નહીતર ખીચડો થશે, પછી કહેતા નહીં કે નથી થતું બરાબર. ભલે ચલો, આ સૂચકાંક લખવાનું ભૂલાઈ ગયું તું, લખી નાખીએ. 110, 110, 25 ને 35. 45, 52, 55, 68. 31, 24, 32, 53. ભલે ચાલો, ટાઈમ, સમય ટી. અહીં શું કરશું? બોલો, શું લખશું? આ ત્રિમાસનો ચલિત સરવાળો.
4 ત્રિમાસ નો ચલિત સરવાળો ચોથો ખાનો બબે કિંમતોનો સરવાળો અને પાંચમો 4 ત્રિમાસનું ચલિત સરેરાશ વલણ ટાઈમમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હવે 4 ત્રિમાસનો ચલિત સરવાળો કરીએ પહેલા 4 માસની કિંમતોનો સરવાળો ક્યાં કરશું સેન્ટરમાં 1 થી 4 નો સેન્ટર ક્યાં આવે 2 અને 3 ની વચ્ચે આવે તો 2 અને 3 ની વચ્ચે જે ખાલી જગ્યા રાખી છે ત્યાં આપણે આ સરવાળો કરશું 110 + 110 + 125 + 135 ઓકે 480 આ ખાના પછી હવે આ 2 3 4 અને 5 આ 4 નો સરવાળો તમારી મરજી ડાયરેક્ટ આની જેમ સરવાળો કરવો હોય તોય કરી શકો છો અથવા 480 માંથી આ પહેલી કિંમત બાદ કરી અને પાંચમી કિંમત પ્લસ કરી નાખો તોય ચાલશે ક્યાં લખશો આ 3 અને 4 ની વચ્ચેની ખાલી જગ્યા છે એક લાઈન ખાલી રાખી ત્યાં આ થશે 515 બરોબર 480 - 110 + 145 હા હવે 515 માંથી આ બીજો વર્ષ 110 કાઢી નાખો અને છઠ્ઠો વર્ષ 152 ઉમેરી દો એટલે કેટલા થશે 515 - 110 + 152 557 ત્યારબાદ 557 માંથી 125 માઇનસ કરો અને 155 પ્લસ કરો 587 587 માંથી 135 માઇનસ કરો અને 168 પ્લસ કરો 620 606 578 555 540 ઓકે હવે બબે કિંમતોના સરવાળામાં શું કરીએ આ બંનેનો ટોટલ ક્યાં કરશું આ બંનેની સેન્ટરમાં એટલે કે અહીં ઉપરની લાઈનમાં ઉપરની લાઈન આ વચ્ચેની લાઈન એટલે આ નંબર 3 હતો ને સમયમાં ત્યાં થશે 480 + 515 995 અને હવે આની બાજુમાં જ આપણે ટ્રેન્ડ શોધી શકીએ સરેરાશ વલણ કેમ શોધશું 995 ભાગ્યા કેટલા ઉપર ભલે 4 લખેલા છે પણ આપણે ભાગ્યા 8 કરવાના શા માટે 8 કારણ કે આ બંનેનો ટોટલ લીધો ને આપણે આ બંનેને ભેગા કરી નાખ્યા આ પહેલી કિંમત એટલે આ 4 કિંમતોનો સરવાળો બીજી કિંમત એટલે વળી બીજી 4 કિંમતોનો સરવાળો એટલે ટોટલ 8 કિંમતોનો સરવાળો આપણે લીધો છે એટલે ડિવાઈડ બાય 8 ક્લિયર 124.375
એટલે તમે 124.38 લખશો તોય પૂરા માર્ક મળશે. એવી જ રીતે આ બંનેનો સરવાળો 515 પ્લસ 557 1072 557 પ્લસ 587 1144. અરે યાર આ ભેગો કરતા જઈએ. ચલો 1072 ભાગ્યા 8 134 1144 ભાગ્યા 8 143. ચલો હવે અહીં 587 પ્લસ 620 1207 અને 1207 ભાગ્યા 8 150.875. 620 પ્લસ 606 1226 અને 1226 ભાગ્યા 8 153.25. 606 પ્લસ 578 1184 1184 ભાગ્યા 8 148. 578 પ્લસ 555 1133 અને 1133 ભાગ્યા 8 141.625 અને લાસ્ટ વન 555 પ્લસ 540 1095 અને 1095 ભાગ્યા 8 136.875 એટલે કે 136.88. બસ પૂરું. કેવા લાગ્યા સમ? ગમ્યા? થયા તમારાથી? કમેન્ટમાં મને જરૂર જણાવો. અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે એક્સરસાઇઝ 4 સ્ટાર્ટ કરશું. ઓકે, શીખતા રહ્યો. ગુડ બાય.